સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે। તંત્રની ઘોર બેદરકારીને કારણે આખું ગામ સંપર્ક વિહોણું બન્યું છે। લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી। નાની કઠેચી ગામની આજુબાજુના વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે ગામના અંદાજે 400 જેટલા મકાનો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા। વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી। પરિણામે ગામ લોકો હવે ઘરની બહાર નીકળવા અને જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે લાકડાના હોડકા અને હોડીઓનો આશરો લેવા મજબૂર બન્યા છે। આ પાણીનો નિકાલ થતો નથી ને હિસાબે આ બધું પાણી ભરી રહે। અત્યારે બધા હુડકા લઈને ગામમાં જે આ વિસ્તાર રહ્યો આખો બુડી ગયો। ગામની શેરીઓ હવે નદીઓમાં ફેરવાઈ ગઈ છે, જ્યાં લોકો હોડી લઈને પોતાના રોજિંદા કામકાજ માટે અને ખરીદી કરવા માટે બહાર નીકળી રહ્યા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ અને વકરીને મોટું નુકસાન થયું છે। સામાન લેવા બધો પાણીમાં હોડી લઈને આવવું પડે। કેટલાક મકાનો પાણીમાં 75% પાણીમાં છે। વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની હાલત આ નરકાગાર જેવી સ્થિતિમાં અત્યંત કફોડી બની ગઈ છે। જ્યાં વરસાદને કારણે રાજ્ય